બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી। બોટાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આજના 14 ઓગસ્ટના દિવસની અખંડ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી। 14 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાનો દિવસ તરીકે માનવામાં આવે છે। 14 ઓગસ્ટ રાત્રિના 12 વાગે દેશને આઝાદી મળી હતી તથા દેશના ટુકડા થયા હતા। 14 ઓગસ્ટ 1947 સુધી દેશ અખંડ ભારત તરીકે પ્રસ્થાપિત હતો। ત્યારે આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના હોદ્દેદારો કાર્યકરો એકત્ર થઈ આજ ભારત માતાના જય ઘોષ સાથે અખંડ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તમામ કાર્યકરો એકત્ર થઈ જય જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। આપનો પરિચય? વનરાજસિંહ નટવરસિંહ ખેર, બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખ। આજે આંતરરાષ્ટ્રીય દ્વારા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે, શું વિગત? આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આખા ભારતમાં આજે 14 ઓગસ્ટ એટલે અખંડ ભારત બનાવવા માટે જે નેમ લીધી છે એ માટેનો આજે કાર્યક્રમ હતો। તેમાં બધા કાર્યકર્તાઓએ અને ગામના જે આગેવાનો બધા જોડાઈને અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે।